અમદાવાદમાં ભદ્ર પ્લાઝા બનાવ્યા બાદ ભદ્રથી કાળુપુર જવાના માર્ગને શરૂ કરવાની પણ વાતો થઈ હતી, પરંતુ આજ સુધી જિલ્લા પંચાયત પાસેનું ગેટ ન ખોલાતા વેપારીઓમાં ભારોભાર નારાજગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ અંતર્ગત ભદ્ર વિસ્તારની 34 કરોડના ખર્ચે કાયાપલટ કરી, જે માટે 3 દરવાજાથી કાલુપુર સુધીનો માર્ગ 4 વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યો. જોકે વેપારીઓની રજૂઆત બાદ 1 મહિના અગાઉ પોલીસ કમિશનરે રસ્તો ખોલવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ હજુ જિલ્લા પંચાયત પાસેના રસ્તાનો મુખ્ય ગેટ જ ખોલવામાં નથી આવ્યો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગેટ બંધ હોવાથી કોર્પોરેશનની કચેરી પાસેના માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી, જેથી હવે વેપારીઓ ગાંધીનગરમાં રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે. અને અમને અમારા સૂત્રો તરફથી, મિત્રો તરફથી જે માહિતી મળી છે એ લગભગ એ ફાઇલ અમારી લગભગ ક્લિયર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન અને અમારા સારા સમાચાર મળશે એવી અમને ધારણા. ને હવે 1 મહિના પહેલાં પોલીસ કમિશનરે જાહેરનામું આપી દીધું છે કે આ રસ્તો ચાલુ કરી આપો, પણ તે છતાં કોઈ કારણસર વિલંબ થાય છે અને રસ્તો બંધ છે. 3 દરવાજાથી કાલુપુર જતો માર્ગ 150 વર્ષ જૂનો રાજમાર્ગ છે. અહીં મોટા પ્રમાણમાં વેપાર ધમધમે છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. ત્યારે જિલ્લા પંચાયત પાસેનો બંધ ગેટ તાત્કાલિક ખોલવામાં આવે તેવી લોકોની માંગણી છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અથિયારું, GSTV અમદાવાદ.